તો આ તરફ નર્મદા જિલ્લાના 80% લોકો ખેતી પર નિર્ભર છે, ત્યારે વરસાદને કારણે કપાસ, કેળ અને તુવેરને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મહત્વપૂર્ણ છે કે સમગ્ર રાજ્યમાં કમોસમી માવઠાનો વાર છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ માવઠાએ મુશ્કેલી વહોરી. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાકને નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં કેળ, કપાસ અને તુવરને નુકસાન થયું, જેને કારણે ખેડૂતોની આજીવિકાને અસર પહોંચી. આ દ્રશ્યો છે નર્મદાના નાંદોદના, જેમાં રૂડ ગામે 700 એકર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થઈ ગયો. આ વખતે કપાસના સારા ભાવ મળશે તેવું આખું વર્ષ જીવન સારું જશે તેવી આશા હતી, પરંતુ કુદરત સામે તો ખેડૂત લાચાર બની ગયો. હવે માત્ર સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે. પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આજે આપણે આવ્યા છે નાંદોદ તાલુકાના રૂંડ ગામે. રૂંડ ગામના કપાસના ખેતરમાં આપ જોઈ રહ્યા છો તે પ્રકારે કપાસમાં જીંડવા બી આવી ગયા હતા અને કપાસ પણ ફૂટી નીકળ્યો હતો. હવે ખેડૂતોને આ કપાસ કાઢવાનો હતો અને બજારમાં વેચવાનો હતો, પરંતુ આ કપાસ હવે ભીનો થઈ જવાના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. આપણી સાથે ઘણા આ ગામના ખેડૂતો છે જેમણે પણ આ વિસ્તારમાં ખેતી કરી છે. ખાસ વાત કરીશું કે કઈ પ્રકારની કાકા આ વિસ્તારમાં ખેતી થતી હોય છે, કયો કયો પાક અહીંયા લણવામાં આવતો હોય છે? વધારે પડતો કપાસ જ થતો હોય છે. કપાસ પછી તુવર છે, પછી છેલ્લે તેર છે. 3 ખેતી જ વધારે થાય છે. શેરડી બી થાય છે, પણ મતલબ 4 પાક તો ફરજિયાતના. હવે આ કમોસમી વરસાદે હવે અમે તો મજૂર બી કર્યું, વીણવાની તૈયારીના ટાઈમે એકદમ જ આવી ગયો. હવે આ તો સામાન્ય છે, હજુ તો આવા બધા જ ખેતરા છે. આનાથી મોટો કપાસ તે બી આવે તે નમી ગયો છે. દેખો કેવો થઈ ગયો વાવાઝોડું હંગાતે. તો આવું ને આવું થાય તો ખેડૂત કરે શું? ખેડૂત જાય તો કોની પાસે જાય? તો એમ જ કહેવામાં આવે કે સરકાર જોવે ને જમીન સ્થળ જે કર્મચારીઓ હોય, એમના અધિકારીઓ હોય, જઈને જોવે અને સર્વાઈવ કરે અને વહેલી ટકાએ પૈસા આપે તો કઈ ખેડૂતને સારું લાગે. બાકી તો ભગવાનની ઈચ્છા. ચોક્કસ ખેડૂતો જે ખેડૂત છે તે માંગ પણ કરી રહ્યા છે કે વહેલી તકે એનું સર્વે થાય અને જે એનું વળતર છે એ વહેલી તકે મળે. બીજા પણ એક ખેડૂત છે, એમને આપણે પૂછ્યું, ભાઈ આ કેટલા વિસ્તારમાં તમારે અહીંયા ખેતી થતી હોય છે અને અત્યારે કપાસની ખેતી કેટલા વિસ્તારમાં થાય છે? શું પરિસ્થિતિ છે તમારા કપાસની અત્યારે? અત્યારે આ નાંદોદ તાલુકાના રૂંડ ગામે લગભગ 500 થી 700 એકર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. અને આ કમોસમી વરસાદને કારણે કપાસની હાલત આપ જોઈ શકો છો કે જે બિલકુલ પલળેલી હાલતમાં છે, કે જે વરસાદ થવાને કારણે બહુ જ નુકસાન છે. અને કપાસના અંદર બીજ એ અંદર લગભગ ઉગવાને પણ ચાલુ થઈ ગયા છે. એટલે કપાસમાં દવા, ખાતર, બિયારણ, ડીઝલ, પાણી મોંઘું હોવાને કારણે ખર્ચ ઘણો થઈ જતો હોય છે. અને જ્યારે અમારે લેવાનું વખત આવે છે તે વખતે જ આ નુકસાની અમારે ભોગવવાનું આવે છે. સરકારશ્રી પાસે એકાદ આશા રાખીએ કે ભાઈ આમાં જાતે ગ્રામ સેવકને મોકલે, સ્થળ પર આવે, નિરીક્ષણ કરે અને ખેડૂતને યોગ્ય વળતર આપે, એવી અમારી ખેડૂતોની માંગ છે. ચોક્કસ આ કમોસમી વરસાદને કારણે કપાસ ભીનો થયો છે, તુવેરો પડી ચૂકી છે અને તુવેરો પડવાના કારણે તેને પણ ધૂળ લાગી ચૂકી છે. એટલે એ તુવેરો પણ હવે બજારમાં નહીં વેચાય અને આ કપાસ પણ નહીં વેચાય. એટલે ખેડૂતને આર્થિક રીતે ખૂબ નુકસાન જઈ રહ્યું છે. વિશાલ પાઠક, TV9, નર્મદા.